नमस्कार विद्यार्थी मित्रों, 11th ની અંદર આજે આપણે આગળના ટોપિકની વાત કરીએ। તારાકાય, તારા કેન્દ્ર અને કોષ કેન્દ્રની વાત છે આપણે આજે કરવાની છે। છેલ્લે આપણે કોષરસ કંકાલ છે એ જોયું હતું અને પક્ષમાં અને કશાની રચના છે એ જોઈ હતી। આજે જે નવો ટોપિક છે એ તારાકાય અને તારા કેન્દ્ર। કોષની અંદર તારાકાય અને તારા કેન્દ્ર છે એ ક્યાં ગોઠવાયેલું હોય છે? તો સૌથી પહેલા આપણે કોષ છે એ ભણ્યા। કોષની અંદર આપણે બે પ્રકારના કોષ છે એ જોયા, આદિકોષ કેન્દ્રીય પ્રાણી અને સુકોષ કેન્દ્રીય પ્રાણી। આદિકોષ કેન્દ્રીય પ્રાણીમાં જોઈએ તો કોષ કેન્દ્ર પટલ સુવિકસિત પટલયુક્ત ન હોય તો આપણે એને આદિકોષ કેન્દ્રીય કહેતા હતા। જેની અંદર સુવિકસિત કોષ કેન્દ્ર પટલ આવેલું હોય તો આપણે એને શું કહેતા હતા? સુકોષ કેન્દ્રીય પ્રાણી છે એ કહેતા હતા। સુકોષ કેન્દ્રીય પ્રાણીની અંદર પણ આપણે બે કોષ જોયા, કયા? તો કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ। વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની અંદર તારા કેન્દ્ર છે કોની અંદર હાજર હોય? તો આપણે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ વચ્ચે જ્યારે આપણે ભણ્યા હતા ત્યારે બંનેની ફિગર વચ્ચેનો તફાવત જોયો હતો કે કોની અંદર કઈ અંગિકા છે એ આવેલી હોય છે। તો દાખલા તરીકે વનસ્પતિ કોષ છે તો એની અંદર તારા કેન્દ્ર જોવા મળતું નથી। સુકોષ કેન્દ્રીય કોષની અંદર પ્રાણી કોષ છે તો એની અંદર તારા કેન્દ્ર છે એ જોવા મળે છે। તારા કેન્દ્ર કેવી રીતે ગોઠવાયેલું હોય છે? તો કે તારાકાય અને તારા કેન્દ્ર છે એકબીજાને કાટખૂણે છે એ ગોઠવાયેલી રચના છે। આ રીતે કોષની અંદર છે એની અંદર રચના છે એ જોવા મળતી હોય છે, બરાબર? કાટખૂણે ગોઠવાયેલી રચના છે। તારા કેન્દ્ર છે તો એ સૌ પ્રથમ છે એ ક્યાં ગોઠવાયેલું છે? તો કે પ્રાણી કોષની અંદર કાટખૂણે ગોઠવાયેલી રચના છે એ જોવા મળે છે કોષ કેન્દ્રના ઉપરના ભાગમાં। ત્યારબાદ તારા કેન્દ્ર છે એ ફક્ત પ્રાણી કોષમાં હાજર છે। બીજું શું છે? તો કે તારાકાય એવી અંગિકા છે કે જે બે નળાકાર રચનાઓથી એકબીજાને કાટખૂણે ગોઠવાયેલી છે। આ બે શું છે? તારાકાય છે। શું છે? તારાકાય। આ બે તારાકાય એકબીજાને કાટખૂણે ગોઠવાય અને શેનું નિર્માણ કરે છે? તારા કેન્દ્રનું નિર્માણ કરે છે। આ તારા કેન્દ્ર છે તો તારા કેન્દ્ર છે એની રચના શું છે? તો દાખલા તરીકે આપણે તારા કેન્દ્રની રચના જોઈએ। તમારી ટેક્સ્ટ બુકમાં ફિગર નથી આપેલી, તમારી માહિતી માટે હું દોરી દઉં છું, બરાબર? 2 3 4 5 6 7। ઓકે, આ ત્રિખેડ રચના છે કે જે એકબીજા સાથે આવી રીતે ગાડાના પૈડા માફક છે એ ગોઠવાયેલી હશે। આ રીતે રચના છે એ જોવા મળે છે કોની? તો કે આ જે બે તારાકાય છે એકબીજા સાથે તારા કેન્દ્ર છે એનું નિર્માણ કરે છે। આ આખા તારા કેન્દ્રની રચના છે, આને ત્રિખેડ રચના કહેવાય કે જે કેન્દ્રના ભાગમાં છે એ ગોઠવાયેલી હોય છે। કે જે આખી રચના છે કેવી લાગે છે? તો કે ગાડાના પૈડા ટાઈપની રચના છે એ જોવા મળે છે। તારા કેન્દ્ર છે તો એ છે કોષની અંદર કેવી રીતે ગોઠવાયેલું હોય છે? તો કે પરિઘીય વિસ્તારમાં 9 ત્રિખેડીય રચના છે 40 અંશના ખૂણે ગોઠવાયેલી હોય। આ જે 9 મેં ત્રિખેડ દોરેલી છે આ 9 જ હોય, 9 થી વધારે આપણે જોઈ શકીએ નહીં। શું છે? ત્રિખેડ રચના 3 સૂક્ષ્મકાયથી જોડાયેલી રચના છે। આ છે એ કેટલા અંશના એકબીજા સાથે ખૂણે ગોઠવાયેલી હોય? તો કે 40 અંશના ખૂણે છે એકબીજા સાથે શું થયેલી હોય? ગોઠવાયેલી છે જોવા મળે છે। ત્યારબાદ તમે એની અંદર જુઓ તો શું આવે છે? તો કે દરેક ત્રિખેડ છે ટ્યુબ્યુલિન પ્રોટીનની 3 સૂક્ષ્મ નલિકાથી બનેલી હોય। આ જે રચના છે એ કેની બનેલી છે? ટ્યુબ્યુલિન નામના પ્રોટીનની બનેલી છે અને એકબીજા સાથે શું થયેલી હોય? જોડાયેલી હશે। બધા જ પ્રાણી કોષમાં તારા કેન્દ્ર છે એ જોવા મળે છે। કેટલીક લીલ અને ફૂગમાં પણ તારા કેન્દ્ર છે એ જોવા મળે છે। તો આપણે એવું કહી શકીએ કે કેટલીક લીલ અને ફૂગમાં પણ શું જોવા મળે છે? તારા કેન્દ્ર છે એ જોઈ શકાય છે।
બાકી પ્રાણી કોષની અંદર તો આપણને ખ્યાલ જ છે કે હાજર છે એ જોવા મળે છે. કેન્દ્ર ભાગે પ્રોટીનનો બનેલો મધ્યદંડ આવેલો છે. આ શું કહેવાય? તો કે મધ્યદંડ કહેવાશે, કે જે શેનો બનેલો છે? પ્રોટીનનો. અહીંયા પ્રોટીનનું નામ સ્પષ્ટ જોવા મળતું નથી, ખાલી પ્રોટીનનો બનેલો છે. આ છે એ કેની ત્રિખેડ બનેલી છે? ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી છે. સોરી, બ્યુલિન પ્રોટીનની છે એ પ્રાપ્ત થાય છે, બનેલી. બરાબર. તારા કેન્દ્રની આસપાસ શું આવેલું હોય છે? જીવરસ, કે જેને તારા વર્તુળ તરીકે ઓળખવામાં આવે છે. હવે તારા કેન્દ્ર છે, તો તારા કેન્દ્ર છે એ પ્રાણી કોષની અંદર કાર્ય શું કરે છે? તો કે જ્યારે કોષ વિભાજનની પ્રક્રિયા થતી હોય ત્યારે કોષ વિભાજનની પ્રક્રિયાની અંદર શું? તો કે દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કરે છે. શું કરે છે? દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કરવાનું કાર્ય કોણ કરે છે? તારા કેન્દ્ર કરે છે. એટલે કે જે કોષ છે એની અંદર જે રંગસૂત્ર ગોઠવાયેલા હશે કોષ કેન્દ્રની અંદર, આ જે કોષ કેન્દ્ર છે અહીંયા તારા કેન્દ્રની રચના આવેલી હોય, એ શું કરે છે? તો કે આ રંગસૂત્રિકાને છૂટી પાડવા માટે શું કરે છે? આવા દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કરે છે. અહીંયા બંને જગ્યાએ તારા કેન્દ્રની રચના છે એ આવી રીતે ગોઠવાયેલી હોય, અહીંયાથી આ દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કરે છે અને શું કરે છે? તો કે કોષ વિભાજનની પ્રક્રિયા છે એને પ્રેરવાનું કામ કરે છે. તો તારા કેન્દ્રની અંદર આપણે શું જોયું? તો કે આવી બે તારાકાય નલિકાથી બનતી રચનાને આપણે શું કહીએ છીએ? તારા કેન્દ્ર. કેવી રીતે ગોઠવાયેલી હોય છે? તો કે કાટખૂણે ગોઠવાયેલી જોવા મળે છે. તારા કેન્દ્ર છે તો એનું સ્ટ્રક્ચર આપણે જોઈએ તો કે આવી ત્રિખેડ 9 નલિકાઓ, કે જેને સૂક્ષ્મ નલિકાઓ જે ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી છે એ ગોઠવાયેલી હોય છે. એકબીજાને 40 અંશના ખૂણે છે એ ગોઠવાયેલી રચના જોવા મળે છે. મધ્યમાં મધ્યદંડ, કે જે શેનો બનેલો છે? પ્રોટીનનો બનેલો છે. એકબીજા સૂક્ષ્મ નલિકા સાથે જોડાય અને ગાડાના પૈડા જેવી રચના છે એ કરે છે. શું? તો કે લીલ અને ફૂગની અંદર અને પ્રાણી કોષની અંદર મુખ્યત્વે તે હાજર જોવા મળે છે. મુખ્ય કાર્ય શું છે? તો કે કોષ વિભાજન દરમિયાન દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કરે છે, કે જે કોષનું વિભાજનમાં રંગસૂત્રને અલગ કરવા માટે જવાબદાર છે. તો આ છે એ આખા તારા કેન્દ્ર નામની અંગિકાનું છે એ કાર્ય છે. તમારી ટેક્સ્ટબુકમાં આટલું બધું ડિટેલમાં નથી આપ્યું, શોર્ટમાં 5-6 લીટીમાં આપેલું છે, પણ આપણે આ માહિતી માટે અને નીટમાં પણ કામ આવશે. ત્યારબાદનો જે મેઇન આજનો ટોપિક છે એ કોષ કેન્દ્ર. કોષ કેન્દ્ર. સૌથી પહેલા તો કોષ કેન્દ્રની રચના આપણે જોઈએ તો કોષ કેન્દ્ર છે એ કોણે શોધ્યું છે?
1831 ની અંદર સૌથી પહેલા રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે શું કર્યું છે તો કે કોષની અંદરનું કોષ કેન્દ્ર છે એની શોધ કરી. બરાબર. તો આ સૌથી પહેલા 2 MCQ મળે કે કોષ કેન્દ્ર છે એ કઈ સાલમાં શોધ્યું તો કે 1831 ક્યાં વૈજ્ઞાનિકે તો કે રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે છે સૌપ્રથમ શોધ છે એ કરી છે. કોષ કેન્દ્ર છે એ ક્યાં આવેલું છે તો કે કોષ છે તો કોષની અંદર એટલે કે મધ્ય ભાગમાં ગોઠવાયેલી રચનાને આપણે શું કહીએ છીએ કોષ કેન્દ્ર. તો કોષની અંદર મધ્યમાં ગોઠવાયેલી રચનાને આપણે શું કહેશું કોષ કેન્દ્ર. કોષ કેન્દ્રની આપણે રચના જોઈએ તો કોષ કેન્દ્રની અંદર મુખ્યત્વે 4 રચના જોવા મળે છે. સૌથી પહેલી છે એ કોષ કેન્દ્ર. કોષ કેન્દ્ર છે તો એની ફરતી રચનાને આપણે શું કહીશું જે આ ફરતી મેં રેડ કલરની લાઈન ગોળ દોરેલી છે કે જેને આપણે શું કહીએ છીએ કોષ કેન્દ્ર પટલ. બીજી રચના કઈ જોવા મળે છે તો કે કોષ કેન્દ્રિકા. કોષ કેન્દ્રિકા. ત્રીજું છે એ કોષ કેન્દ્ર રસ. અને ચોથું છે એ રંગસૂત્ર દ્રવ્ય. સૌથી પહેલું આપણે લઈએ કોષ કેન્દ્ર પટલ. કોષની અંદર જે કોષ કેન્દ્ર મેં રેડ કલરનું ડ્રો કરેલું છે એની ફરતેની જે રેડ લાઈન છે જે બોર્ડર છે પરિઘીય વિસ્તાર છે જેને આપણે શું કહેશું કોષ કેન્દ્ર પટલ. ત્યારબાદ મધ્યમાં એક રચના આવેલી છે કે જે ગોળ રચના છે કે જે પરિકોષ કેન્દ્રીય પ્રવાહની વચ્ચે ગોઠવાયેલી છે જેને આપણે કોષ કેન્દ્રિકા કહીશું. આ જે કોષ કેન્દ્રિકા છે એ ક્યાં આવેલી છે તો કે કોષ કેન્દ્ર છે એની મધ્યમાં. ત્યારબાદ શું આવેલું છે કોષ કેન્દ્ર રસ. અહીંયા જે વચ્ચેના ભાગમાં જેમ આપણી અંદર આપણે કોષ દોરીએ છીએ અને કોષની અંદર કોષ કેન્દ્રની આજુબાજુના વિસ્તારમાં શું આવેલું છે તો કે કોષ રસ ગોઠવાયેલો છે. તેવી જ રીતે કોષ કેન્દ્રની ફરતે જે કોષ કેન્દ્રિકા છે એની આજુબાજુ શું આવેલું છે તો કે કોષ કેન્દ્ર રસ. આ જે કોષ કેન્દ્ર રસ છે એ કોષની અંદર લગભગ 55% જેટલો હાજર છે એ જોવા મળે છે અથવા તો 10 થી 55% વિસ્તારની અંદર શું જોવા મળે છે તો કે આ પરિકોષ કેન્દ્રીય આવરણ છે એ જોવા મળે છે જેને પરિકોષ કેન્દ્રીય આવરણ છે એ કહેવામાં આવે છે. બરાબર. ત્યારબાદ શું આવેલું છે તો કે કોષ કેન્દ્ર છે તો એની આજુબાજુ કોષ કેન્દ્ર પટલનું છિદ્ર આવેલું છે. આ છિદ્ર શું કામ જોવા મળે છે તો આપણને ખ્યાલ છે કે કોષ છે એની અંદરનું આ કોષ કેન્દ્ર એનું આ પટલ છે જોવા મળે છે. આ પટલની આજુબાજુએ આવી રીતે અંતઃકોષરસ જાળ નામની અંગિકા છે આપણે જોઈ ગયા છીએ એ ગોઠવાયેલી હોય છે. આ અંતઃકોષરસ જાળની સપાટી ઉપર શું આવેલા હોય છે તો કે એની અંદર આપણે 2 જોયેલું છે કણિકામય ને કણિકાવિહીન રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અને સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. આ રિબોઝોમ છે કે જે શું ધરાવતા હશે તો કે આરએનએ ધરાવતા હશે પ્રોટીન સંશ્લેષણ માટે જવાબદાર છે. એટલે તો ઘણી વખત શું થાય છે તો કે આ કોષ કેન્દ્રનું છિદ્ર છે આવેલું છે ત્યાંથી શું થાય છે તો કે જીનેટિક મટીરિયલની પણ આપલે થઈ શકે છે. એટલે કે ઘણી વખત આરએનએ છે એ કોષ કેન્દ્રની અંદર જઈ શકે છે અને ડીએનએ છે એ બહાર છે આવી શકે છે. આવું ભાગ્યે જ થઈ શકે છે. બાકી આપણે એવું કહી શકીએ કે આની આપલે છે આ છિદ્રની મદદથી થઈ શકતી હશે. બરાબર. ત્યારબાદ કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર દ્રવ્ય આવેલું છે. હવે સૌથી પહેલા લેક્ચરમાં મેં કીધું હતું કે કોષ છે તો એની અંદર કોષ કેન્દ્ર આવેલું છે. કોષ કેન્દ્રની અંદર શું ગોઠવાયેલું છે રંગસૂત્ર ગોઠવાયેલા છે. રંગસૂત્રના આપણે નાના ખંડને શું કહીએ છીએ ડીએનએ કહીએ છીએ. ડીએનએના ખંડને શું કહીશું જનીન કહીએ છીએ. તો આપણને ખ્યાલ છે કે કોષની અંદરના કોષ કેન્દ્રમાં શું આવેલું છે રંગસૂત્ર. તો આ રંગસૂત્ર દ્રવ્ય પણ કોની અંદર આવેલું છે તો કે કોષ કેન્દ્રની અંદર. આ રંગસૂત્ર દ્રવ્યની આપણે આવતીકાલે અલગથી વાત છે એ કરવાની છે કે તમને ખબર છે કે રંગસૂત્ર છે એનો અભ્યાસ છે આપણે કરશું. આ 3ની વાત છે આજે આપણે કરવાની છે. તો સૌથી પહેલું કોષ કેન્દ્ર પટલ. શું કાર્ય કરે કોષ કેન્દ્ર પટલ તો કે 2 પડવાળી પરિકોષ કેન્દ્રીય અવકાશ છે એ ધરાવે છે.
કોષ કેન્દ્ર પટલ છે તો એ આજુબાજુ છે એ આ કોષ કેન્દ્રનો શું ધરાવે છે તો કે પરિકોષ કેન્દ્રીય અવકાશ છે એ ધરાવે છે. ત્યારબાદ બાહ્ય પટલ અને અંતઃકોષરસ જાળ સાથે સંપર્કમાં હોય છે. મેં તમને કીધું એમ અહીંયાથી કોના સંપર્કમાં આવે છે? અંતઃકોષરસ જાળના સંપર્કમાં છે એ આવે છે. કોણ? કોષ કેન્દ્ર પટલ. કોષરસ કે કોષ કેન્દ્રિકાની વાત કરતા નથી. ત્યારબાદ ડીએનએ અને આરએનએ અને પ્રોટીનના અણુની શું કરી શકે છે? હેરફેર છે એ કરી શકે. અહીંયા આપણે ડીએનએ નહીં લખીએ પણ પ્રોટીન લખશું તો કે પ્રોટીન અને આરએનએ ની આપલે છે એ છિદ્રની મદદથી છે એ કરી શકે છે. કોષ કેન્દ્રિકા. કોષ કેન્દ્રિકા છે એ શું કરે છે તો કે રંગસૂત્ર દ્રવ્ય ધરાવે છે. આ જે કોષ કેન્દ્રિકા છે એની અંદર શું આવેલું હશે? રંગસૂત્ર છે એ આવેલા હોય છે. તો તમને એમસીક્યુમાં પૂછે કે કોષ કેન્દ્રિકા છે એ શું ધરાવે તો કે રંગસૂત્ર દ્રવ્ય છે એ ધરાવે છે. કોષ કેન્દ્રિકા ગોળાકાર અંગિકા છે કે જે આસપાસ એની અંદર પટલ કોઈ પણ પટલમય રચના જોવા મળતી નથી. નિશ્ચિત રંગસૂત્ર કે જે કોષ કેન્દ્રિકાના આયોજક વિસ્તારની અંદર નિર્માણ પામે છે અને રિબોઝોમલ આરએનએ નું સંશ્લેષણ માટે સક્રિય બનાવે છે. અહીંયા આરએનએ એટલે કે આરઆરએનએ છે એના સંશ્લેષણની અંદર શું કરે છે? મહત્વનો ભાગ છે કોષ કેન્દ્રિકા છે એ ભજવે છે. ત્યારબાદ રંગસૂત્ર દ્રવ્ય છે આપણે આવતીકાલે છે એ અભ્યાસ છે એનો કરવાનો છે. બરાબર કે રંગસૂત્ર છે તો રંગસૂત્ર છે એની અંદર શેના ઘટકો આવેલા છે તો કે રંગસૂત્ર આવેલા છે. આ રંગસૂત્ર છે એ જુદા જુદા પ્રકાર ધરાવે છે. 4 પ્રકારના છે: ટીલોસેન્ટ્રિક, મેટાસેન્ટ્રિક, સબમેટાસેન્ટ્રિક અને એક્રોસેન્ટ્રિક. એની રચના આપણે આખી રંગસૂત્રની રચના આવતીકાલે છે એ ભણવાની છે. પણ અહીંયા મેં તમને અત્યારે કેટલા ટોપિક સમજાવ્યા? 2 ટોપિક સમજાવ્યા, તારા કેન્દ્ર અને કોષ કેન્દ્ર. હજી એક વખત કોષ કેન્દ્ર છે એનું રિવિઝન કરાવી દઉં છું. સૌ પ્રથમ કોષ કેન્દ્રની શોધ છે 1831માં કોણે કરી તો કે રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે છે એ કોષ કેન્દ્રની શોધ છે એ કરી છે. શું કર્યું તો કે કોષની અંદર શું આવેલું છે? કોષ કેન્દ્ર આવેલું છે. કોષ કેન્દ્રની અંદર જે ફરતું પટલમય રચના છે જેને શું કહેવાય? કોષ કેન્દ્ર પટલ. કોષ કેન્દ્ર પટલ શું ધરાવે છે તો કે પરિકોષ કેન્દ્રીય અવકાશ છે એ ધરાવે છે. ત્યારબાદ કોષ કેન્દ્રિકા. કોષ કેન્દ્રની અંદર શું આવેલી છે તો કે કોષ કેન્દ્રિકા આવેલી છે. કોઈ પણ પ્રકારનું પટલ ધરાવતી નથી. કોષ કેન્દ્રની અંદર શું આવેલું છે તો કે રંગસૂત્ર કોષ કેન્દ્રિકાની અંદર શું આવેલું છે તો કે રંગસૂત્ર દ્રવ્ય છે એ ધરાવે છે. ત્યારબાદ શું છે તો કે એનું કાર્ય છે એ આરઆરએનએ ના સંશ્લેષણનું કાર્ય પણ કરી શકે છે. પટલ જે છિદ્ર છે કોષ કેન્દ્ર પટલ છે એની અંદર એક છિદ્રમય રચના જોવા મળે છે કે જે કઈ અંગિકા સાથે જોડાયેલું હોય છે? અંતઃકોષરસ જાળ સાથે જોડાયેલું હોય છે. આ અંતઃકોષરસ જાળ અને કોષ કેન્દ્ર પટલ છે એ આરએનએ અને પ્રોટીનની આપલે છે એ કરી શકે છે. એટલે એકબીજાની અંદર આ મટીરિયલ છે એ એક્સચેન્જ કરી શકે છે. અને શું કરે છે તો કે જે રંગસૂત્ર દ્રવ્ય છે એ આગળ જુદા જુદા પ્રકારના રંગસૂત્ર છે એના પ્રકારો છે એ ધરાવી શકે છે. એ આપણે આવતીકાલનું જે પ્રશ્ન છે. બરાબર. તો આટલી રચના છે એ શેમાં જોવા મળે છે? કોષ કેન્દ્રની અંદર છે એ જોવા મળે છે. તમારે આની અંદરથી આટલી રચના છે એ યાદ રાખવાની છે અને હોમવર્ક હું તમને આપું છું. હોમવર્કની અંદર તમારે છે એ કરીને આવવાનું એટલે કે કરવાનું રહેશે એ તારા કેન્દ્ર. તારા કેન્દ્ર છે તો એની રચના તમારી ટેક્સ્ટ બુકમાં નથી આપેલી, આકૃતિ છે. એટલે તારા કેન્દ્ર છે તો એની રચના તમારે એક વખત લખવાની છે અને એનું કાર્ય છે એ લખી અને યાદ રાખવાનું રહેશે. ત્યારબાદ કોષ કેન્દ્ર છે. આ કોષ કેન્દ્ર છે તો કોષ કેન્દ્રની અંદર શું છે તો કે એની આકૃતિ આપેલી છે, આકૃતિ દોરવાની છે અને એની રચના છે આખી યાદ રાખવાની છે. રચના. હવે જો એક ટોપિક આમાં મને યાદ આવ્યો છે, કોષ કેન્દ્ર છે તો કોષ કેન્દ્ર છે એ બધા જ પ્રાણીઓમાં જોવા મળતું હશે. દરેક કોષમાં, આપણે પ્રાણી નથી જોતા, દરેક કોષની અંદર કોષ કેન્દ્ર જોવા મળતું હશે એ શક્ય છે? તો કે એવું જરૂરી નથી કે દરેક કોષ છે તો એ કોષ કેન્દ્ર ધરાવે જ છે. વનસ્પતિ કોષ છે તો કોષ કેન્દ્ર ચાલો ધરાવે છે, પ્રાણી કોષ છે તો એ કોષ કેન્દ્ર ધરાવે છે. તો કયો કોષ એવો છે કે જે કોષ કેન્દ્ર નથી ધરાવતો?
તો આપણે લઈ શકીએ કે મનુષ્યના રક્તકણ છે, મનુષ્યના રક્તકણ છે કે જે શું નથી ધરાવતા, કોષ કેન્દ્ર છે એ નથી ધરાવતા. એનો શરૂઆતનો જે વિભાજનનો તબક્કો છે એ દરમિયાન એની અંદર કોષ કેન્દ્ર હોય છે, પણ પરિપક્વ બને છે ત્યારે કોષ કેન્દ્ર ધરાવતા નથી. બરાબર, એટલે એની અંદર મનુષ્યના રક્તકણની અંદર કોષ કેન્દ્ર જોવા મળતું નથી. પાછા સરીસૃપના રક્તકણમાં કોષ કેન્દ્ર જોવા મળે છે, પણ અહીંયા આપણે કન્સિડર કરવાનું છે કે મનુષ્યના જ રક્તકણમાં કોષ કેન્દ્ર જોવા મળતું નથી. બીજું જે એવું છે કે એવું જરૂરી છે કે એક કોષ હોય તો એની અંદર માત્ર એક જ કોષ કેન્દ્ર હોવું જોઈએ, તો કે એ વાત પણ શક્ય છે નહીં. આ એક કોષ છે તો એની અંદર એક જ કોષ કેન્દ્ર હોય એવું જરૂરી હોતું નથી. અમુક પ્રાણીઓ એવા છે કે જે એક કોષ ધરાવે છે અને એની અંદર ઘણા બધા કોષ કેન્દ્ર ધરાવતા હોય. દાખલા તરીકે પ્રાણી કોષ લઈએ તો એની અંદર પ્લાઝ્મોડિયમ કે જે એક કોષીય છે, પણ છતાંય તે પ્લાઝ્મોડિયમ છતાંય તે કેવા ધરાવે છે તો કે ઘણા બધા કોષ કેન્દ્ર ધરાવે છે. આવા પ્રાણીને શું કહેવાય? એક કોષીય બહુ કોષ કેન્દ્રીય પ્રાણીઓ, એટલે કે યુનિસેલ્યુલર અને મલ્ટીન્યુક્લિયર એનિમલ. બરાબર, ત્યારબાદ છે એ વનસ્પતિ કોષની અંદર આપણે જોઈએ તો ઈસ્ટ છે, ઈસ્ટ નહીં સોરી વોલ્વોક્સ આવશે એક. વોલ્વોક્સ, આ વોલ્વોક્સ છે એ શું ધરાવે છે? વોલ્વોક્સ છે એ શું ધરાવે છે તો કે એક કોષ છે, પણ એની અંદર કેવા છે? ઘણા બધા કોષ કેન્દ્ર છે એ જોવા મળે છે. આવી રીતે એની અંદર પણ ઘણા બધા કોષ છે એ ધરાવે છે. વોલ્વોક્સ છે એક પ્રકારની લીલ છે, આલ્ગી. બરાબર, તો આ બે જે સેલ છે કે જે મનુષ્યની અંદર રક્તકણ છે તો એ કોષ કેન્દ્ર જ નથી ધરાવતું, અથવા તો એક કોષ હોય અને એની અંદર ઘણા બધા કોષ કેન્દ્ર જોવા મળતા બે પ્રાણીઓ આપણે જોઈ શકીએ. ઉદાહરણ છે આ તો ખાલી કે પ્લાઝ્મોડિયમ અને વનસ્પતિની અંદર જોઈએ તો લીલ છે કે જે વોલ્વોક્સ છે, કે જે આ બંનેના છે ઉદાહરણ છે એ જોવા મળે છે. એટલે એવું જરૂરી બનતું નથી કે એક કોષ છે એની અંદર માત્ર એક જ કોષ કેન્દ્ર હોય, ઘણા બધા પણ હોય અને નહિવત પણ હોય, એટલે કે જોવા પણ ન મળતા હોય. તો આ ઉદાહરણ છે એ તમારે યાદ રાખવાના છે. ઘણી વખત MCQમાં પૂછાય તો તમે લખી શકો. ઓકે, આજના લેક્ચર માટે તમારે આ બે અંગિકા છે એ જોવાની હતી કે જેનો આપણે અભ્યાસ કર્યો છે. તમારે યાદ રાખવાનું છે આવતીકાલે આપણું આ ચેપ્ટર છે એ કમ્પ્લીટ થઈ જશે. રંગસૂત્ર અને સૂક્ષ્મકાય છે એ ભણવાનું છે, એટલે પછીથી આપણે આ ચેપ્ટરની છે ટેસ્ટ ગોઠવશું, પણ તમારે આ ચેપ્ટર છે એ સતત રિવિઝન છે એ કરવાનું છે. આવતા વીકમાં કદાચ આ ચેપ્ટરની ટેસ્ટ છે એ ગોઠવાશે, એટલે તમે છે એ વાંચતા રહેજો. થેન્ક યુ.